ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો ભાજપ કોંગ્રેસ બંને માટે ચોંકાવનાર આવ્યા છે। કોંગ્રેસ ભાજપને સમાન બેઠકો મળતા ગાંધીનગરમાં સત્તા કોને મળશે તે કોયડો બની ગયો છે। ગાંધીનગરમાં સત્તા મેળવવી ભાજપ કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો વિષય બન્યો છે। કોંગ્રેસ ભાજપ બંને પાસે સમાન બેઠકો હોવાથી બંને પક્ષના નેતાઓને તેમના સભ્યો તૂટવાનો ડર સતાવી રહ્યો છે। કોંગ્રેસના સભ્યોને રાજસ્થાનમાં ફાર્મ હાઉસમાં રખાયા છે, ત્યારે બીજી તરફ શિસ્તબદ્ધ ગણાતી ભાજપને પણ તેના સભ્યો ફૂટી જવાનો ડર સતાવી રહ્યો છે। ભાજપે પણ કોંગ્રેસની જેમ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પવિત્ર યાત્રાધામ ગણાતા અંબાજી ખાતે મોકલી દીધા છે, ત્યારે ભાજપ કોંગ્રેસના સભ્યોને બેઠકના દિવસે સીધા સામાન્ય સભાની બેઠકમાં લાવવામાં આવશે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા ભાજપ કોંગ્રેસના સભ્યોની ઉપસ્થિતિમાં ચિઠ્ઠી ઉચ્ચારીને નક્કી કરાશે, ત્યારે ભાજપ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સરભરા કરવામાં પડ્યા છે। જો કે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા સહિતના પદોને લઈને ભાજપ અને કોંગ્રેસમાં ભડકો થઈ શકે છે। હાલમાં મેયર તરીકે ભાજપમાં નીતિન પટેલ, કાર્તિક ભટ્ટ અને મનુભાઈ પટેલના નામોની ચર્ચા છે। જો કે નીતિન પટેલ પ્રથમ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે, પરંતુ તેઓ જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા હોવાને લીધે મેયર પદ માટે મજબૂત દાવેદાર બનાય છે। કાર્તિક ભટ્ટ હાલમાં ડેપ્યુટી મેયરનો હોદ્દો ધરાવે છે। તેઓ પ્રદેશ ભાજપના નેતાઓ સાથે ગરબો ધરાવે છે। મનુભાઈ પટેલ પણ મ્યુનિસિપલ ભાજપના નેતા રહી ચૂક્યા છે, ત્યારે ભાજપ મહત્વના હોદ્દાઓમાં વાલા દવાલાની નીતિ અપનાવશે તો ચોક્કસપણે ભાજપમાં ભડકો થઈ શકે છે। ભાજપ માટે સત્તાની સાથે સભ્યોને જાળવી રાખવાનો પણ પડકાર રહેલો છે। આ માત્ર ભાજપ પૂરતી વાત નથી, કોંગ્રેસની પણ આ હાલત થવાની છે, કારણ કે વર્ષ 2011માં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી, પરંતુ માત્ર 1.5 વર્ષના ગાળામાં પક્ષમાં સત્તાની સાંઠમારી બાબતે અસંતોષ થતા કોંગ્રેસને સત્તા ગુમાવવી પડી હતી। ત્યારે આ વખતે કોંગ્રેસ ભાજપ બંને પાસે સમાન બેઠક હોવાથી રાજકીય ક્ષેત્રે કંઈ પણ ઉથલપાથલ થઈ શકે છે।